વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નેવરી ગામ નજીક ખમકવાર અકસ્માત સર્જાયો હતો। 3 વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત નીપજ્યા હતા। ઘટનામાં નેવરી ગામના જ 2 મહિલાઓનો અકસ્માતમાં મોત થતાં સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો। પારડીના નેવરીના સડક ફળિયા નજીક પૂર ઝડપે પસાર થયેલ એક પિકઅપ જીપે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી। રિક્ષાને ટક્કર વાગતા જ રિક્ષા ટેમ્પો સાથે અથડાઈ હતી। આમ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। આમ એક પછી એક 3 વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં સવેર જે નવેરી ગામના જે 2 મહિલાઓ તેમજ કપરાડાના એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનામાં અકસ્માત સર્જાયા બાદ પિકઅપ ચાલક વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ થતાં જ ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અકસ્માતમાં નેવરી ગામની રાજુબેન અરવિંદભાઈ પટેલ અને સુરેખાબેન ઉત્તમભાઈ પટેલ નામની 2 મહિલાઓ અને કપરાડાના બારપુડા ગામના લલિત સંજય બડગર નામના યુવકનું મોત નીપજ્યું હતું। આ અકસ્માતના ઘટના સ્થળે કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા। એક સાથે 3 લોકોના અકસ્માતમાં મોતના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। પારડી પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલ પિકઅપ જીપ ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે।